નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના વારાહી ખાતે બીજા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન થયું। 21 જોડાઓએ જીવન સાથના નિકાહ પડ્યા। સાતલપુર તાલુકાના વારાહી ખાતે જતવાડ જત સમાજ સેવા સમિતિ દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે દીકરા દીકરીના 21 જોડા સમૂહ શાદી લગ્નમાં જોડાયા, જીવનના નવા પ્રારંભ તરફ આગળ વધ્યા। આ ભવ્ય સમૂહ લગ્ન શાદી પ્રસંગે આશીર્વાદ આપવા માટે સમાજના અગ્રણીઓ, યુવાનો અને વિવિધ વિસ્તારમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। આ કાર્યક્રમની સફળતા માટે સમાજના આગેવાનો અને યુવાનોનો ખૂબ જ સહયોગ રહ્યો। ભોજનદાતા તરીકે જત કરીમ ખાન જેસંગજી જેવરાણી એટલે અમરાપુર પરિવાર દ્વારા સેવા આપવામાં આવી। ઉપરાંત સરદાર ખાન, મોહમ્મદ ખાન, હબીબ ખાન, અયુબ ખાન, રહીમ ખાન, લાલાભાઈ, અબ્બાસ ખાન સહિતના આગેવાનો દ્વારા પણ યોગદાન આપવામાં આવ્યું હતું। અમારા વારાહીના જત સમાજના બીજા સમૂહ લગ્નના આજના આ પ્રસંગે અમારા વારાહીના જત સમાજના તમામ પરિવારો તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને આ સહકારના કારણે અમે આગલી સાલ પણ સમૂહ લગ્ન કરેલા હતા અને આ સાલ પણ અમે 21 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે। અમારો આ બધાનો મકસદ એક જ છે, અમારી જે આ વારાહીની સમૂહ શાદી કમિટી છે, એ કમિટી અને જત સમાજના તમામ આગેવાનોનો મકસદ એક છે કે અમારો સમાજ જે છે શિક્ષિત બને અને સારી રીતે એ જીવન નિર્વાહ કરી શકે અને તમામ ભાઈઓ તમામ સમાજો સાથે હળીમળીને રહે એ માટે કરીને સારા વિચારોનું આદાન પ્રદાન થાય, સારું શિક્ષણ મળે, ધર્મની બાબતમાં પણ સારું શિક્ષણ મળે, તમામ ભાઈઓની સાથે હળીમળીને રહે અને આવા અનેક પ્રસંગોની અંદર યોગદાન આપતા રહે એવા હેતુથી અમે આ આયોજન કરેલું હતું। આજ રોજ વારાહી ગામે જત સમૂહ શાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ અમારું બીજું સમૂહ લગ્ન છે અને ખૂબ જ સફળતાપૂર્વક આજનો આ પ્રસંગ થયો છે। આગલા સમૂહ લગ્નમાં 13 દીકરીઓ જોડાણી હતી આ લગ્નમાં। આ સાલ 21 દીકરીઓના સમૂહ લગ્ન થયા છે અને ખૂબ જ સમાજ તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે, એ બદલ સમાજનો પણ આભાર માનીએ છીએ। હા, આ પ્રસંગે પહેલાં અમે દાતાઓનું સન્માન કર્યું, તેમજ અમારા જે રિટાયર્ડ કર્મચારીઓ જે અમારા સમાજના હતા એમનું પણ અમે સન્માન કર્યું, કારણ કે ખૂબ જ સેવા આપી છે અમારા સમાજના લોકોએ અને નવું જે જનરેશન છે એ પ્રોત્સાહિત થાય એના માટે જે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ હતા, જે 70% ઉપર લાવ્યા હતા, એવા દીકરાઓ દીકરીઓનું અમે સન્માન કર્યું છે। તેમજ નવોદયમાં જેણે એક્ઝામ પાસ કરી છે એવા એક બાળકનું પણ અહીંથી સન્માન થયું છે। અમારા સમાજમાં મૌલાનાઓ, મૌલવી સાહેબોની જે સનદ મેળવી છે એવા દરેક લગભગ 10-12 મૌલવી સાહેબનું પણ આ તબક્કે અમે સન્માન કર્યું છે। તેમજ બહારથી જે મહેમાનો પધાર્યા હતા, કચ્છ હોય, જામનગર હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના જત સમાજના આગેવાનો તેમજ નામી અનામી એમના સાથે કોઈ પણ સમાજના જે મહેમાનો આઈકને પધાર્યા છે, પછી મીડિયાકર્મી હોય કે કોઈ પણ હોય, એ બધાનું અમે સન્માન કર્યું છે।